ગુડ મોર્નિંગ. બહુ જ ટાઈમે આજે વ્લોગની ફરી શરૂઆત કરી છે. આજે છે તારીખ 23 સપ્ટેમ્બર એન્ડ આજે રાજાનો બર્થડે છે. તો બધા રાજાને વિશ કરી દઈએ પહેલા. હેપી બર્થડે. થેન્ક યુ. બહુ ટાઈમ પછી મળ્યા તો બધાને નમસ્તે. અને બસ જોજો હવે આજે કંઈ તો એક ખાસ પ્લાન છે નહીં અમારો. યસ. જે બી થશે આજના દિવસમાં તમને બતાવીશું. હા, અને આટલા ટાઈમ પછી એટલે ચાલુ કર્યો કે થોડાક બિઝી હતા એન્ડ મારી તબિયત પણ બગડી હતી. તો 2 દિવસથી તબિયત તો ઓકે છે. તો આજે રાજાનો બર્થડે છે તો જોઈએ હવે રાજાને શું શું સરપ્રાઈઝ મળે છે એન્ડ અમે ક્યાં જઈએ છીએ એ બધું. તો અત્યારે તો હવે હું રસોઈની તૈયારી કરીશ. તો અમે જમી લીધું છે અને હવે જમીને અમે હાલ નીકળ્યા છે બહાર. કન્વિનિયન્સ સ્ટોર છે અહીંયા ગાડી, એક ડોલર ટ્રી કરીને છે કન્વિનિયન્સ સ્ટોર નામ એનું. તો ત્યાં જઈએ છીએ અમે. તો કૂતરું પાસે છે તો કંઈક આવો એરિયા છે અમારા ઘરની પાછળ જ છે. અને અહીંયાથી બહાર જોશો તો રોડ આવશે અને બસ આ અહીંયા ગાડી બસ સ્ટોપ છે આગળ. અને આ એરિયા અમે બસ સ્ટોપે આવી ગયા છે. અહીંયા ગાડી બહાર આવું કંઈક બસ સ્ટેન્ડ હોય છે અને આ હાઈવે છે આખો. તો આર્યો એક વિલો બ્રુક કરીને મોલ છે અમારા ઘરથી નજીક જ છે અને આવું કંઈક એનું મોટું પાર્કિંગ છે. એન્ડ તમે જોઈ શકો છો ગાડી ઊભી રહી છે અમારા માટે. તો અમે ભાગીએ છીએ સામે ફટાફટ. તો અહીંયા ગાડી ફ્રેન્ડ્સ તમને મોસ્ટલી બધાને ખબર જ હશે કે પેડેસ્ટ્રિયનને અહીંયા ગાડી ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે. કે આપણે ચાલતા હોઈએ તો આપણે ઇન્ડિયન જેવું ના હોય કે ગમે ત્યાંથી ગાડી આવી જશે ને ઠોકી દેશે. પહેલાં આપણને જવા દેશે પછી એ લોકો જશે. રિસ્પેક્ટ સારી કરે છે. હા. તો અમે જઈ રહ્યા છે અહીંયા ગાડી ડોલર ટ્રીમાં. એન્ડ હજુ આર્યું પાર્કિંગ જ છે આખા મોલનું, કોમ્પ્લેક્સ ટાઈપ જ છે બધું. અને આવું લોકેશન છે અહીંયાનું. તો ડોલર ટ્રીમાં તો ચલો તમને બતાવું કેવું છે કેવું નહીં અંદર. અમે મોલમાં આવી ગયા છે અને ખબર નહીં આ કેમ અહીંયા લાવી છે. તો ધારા આવે જરા દર્શકોને જણાવીશ કે અહીંયા ગાડી કેમ આવે છે આપણે. એ જોઈ લેજો, હું શોપિંગ કરી દઉં. કંઈ નહીં ચાલે, સમજી જ ગયા હશો. અચ્છા કંઈ નહીં ચાલે કરે આવું જ. તો બટ બાય ધ વે આર્યો આવો મોલ છે કંઈક ડોલર ટ્રી. અહીં ગાડી એકદમ સસ્તા ભાવે બધી આઇટમ્સ તમને જોવા મળી જશે. કોઈ બી વસ્તુ $5 આઈ થિંક, હા $5 વધારે પ્રાઇસમાં નહીં જોવા મળે અહીંયા. અને ફ્રેન્ડ્સ બીજી એક વાત કે અહીં ગાડી તમને જરાય બી શોર શરાબ નહીં જોવા મળે. એકદમ સાયલેન્ટ જોવા મળશે. એકદમ સાયલેન્સ હશે અહીંયા ગાડી. તો મિત્રો અનફોર્ચ્યુનેટલી ધારાને જે વસ્તુઓ લેવી હતી એ વસ્તુ અહીંયા ગાડી કશું જ જોવા ના મળી. તો અમે નીકળી ગયા છે બહાર. પાછા જ રસ્તેથી હવે જઈએ છીએ ઘર તરફ. તો હવે ધારા શું કરીશ? ધારાનો મૂડ બી ખરાબ થઈ ગયો. ભાઈ તમે ગાડી ચેક કરી શકો છો, લેમ્બોર્ગિની. તો અહીંયા તો આવી ગાડીઓ જોવા મળશે. તો અત્યારે વાગે છે સાંજના 7:30 એન્ડ કંઈક આવો એટમોસ્ફિયર છે અત્યારે અહીંયા બહાર. અમે બસ સ્ટોપે ઊભા છે હાલ અને મારા ફ્રેન્ડના ત્યાં જઈએ છે. અને આ ધારા હેલો એન્ડ તો ત્યાં કંઈક આવો સીન છે અત્યારે. ત્યાં જઈશું. એન્ડ અમારી બસ આવી રહી છે. હા, બસ તો તમને દેખાશે નહીં બસ સામે. બસમાં બેસી ગયા છે ઓર પ્રાઇવેટ બસ. તમે જોઈ શકો છો કોઈ પબ્લિક છે નહીં અત્યારે ખાસ. આખી બસ ખાલી છે. તો રાત્રે અમારે લેટ થઈ ગયું હતું. ઓલમોસ્ટ 1-1:30 તો વાગી જ ગયો હતો રાતના. તો અમે પછી વિડીયો ના બનાવ્યો અને ત્યાં બધા ફ્રેન્ડ્સ હતા બેઠા હતા તો ત્યાં બી વિડીયો ના બનાવ્યો અમે. બટ બહુ ટાઈમે મળ્યા, એન્જોય કર્યું તો મજા આવી કાલે. અને અત્યારે સવાર પડી છે, સરસ એટમોસ્ફિયર છે પાછળનું. તો યસ, હવે નાસ્તો કરી દીધો છે અમે અને ફ્રેશ થઈ ગયા છે. તો અમે જમી કરીને એક લોકેશને જઈશું
સરસ મજાનું છે લોકેશન, તમને બતાવીશું. A few minutes later. તો બસ હવે અમે બહાર નીકળીએ છીએ એન્ડ આ ગેરાજ છે તમને સ્ટાર્ટિંગના વ્લોગમાં બતાવ્યું હશે. હાલ તો બધું સામાન પડ્યો છે આમનો. આ એકચ્યુઅલી ફ્લોરિંગનું કામકાજ ચાલુ થશે અહીંયા 1 અઠવાડિયા પછી, એનું આ બધું છે. તો આ લોકેશન તમે ચેક કરો ખાલી. મને ખ્યાલ નહીં કે કદાચ તમને બતાવ્યું હશે કે નહીં બતાવ્યું, બટ આવું કંઈક લોકેશન છે. અહીંયાથી અમે જઈએ છીએ કાર્સના શોરૂમ આગળ. એન્ડ આ સોસાયટીનું ગાર્ડન. હા ગાર્ડન આ તો મિની તમને ગાર્ડન છે બતાવ્યું હશે આઈ થિંક સ્ટાર્ટિંગના બ્લોગ્સમાં. તો આવો મસ્ત અહીંયા લોકેશન છે આવું કંઈક. તો અમે રોડ ક્રોસ કરી રહ્યા છીએ અને સામે તમે જુઓ ફેરી પહાડો દેખાય છે સરસ મજાના. એન્ડ આ બસ આવો કંઈક એરિયા છે અહીંયાનો. તો એ બાજુ જ જઈએ છીએ અમે. આજે જે પહાડ છે ત્યાં સ્નો નથી લાગી રહ્યો. હા બાકી આમ તમને સ્નો ત્યાં જોવા મળશે. સ્નો હોય જ છે અને બહુ જ મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી એ સાઈડમાં. તો અહીંયાથી હવે આ સ્ટાર્ટ થશે. તમે જોઈ શકો છો આ બધી અલગ અલગ કાર્સના બ્રાન્ચના શોરૂમ્સ અહીંયા ગાડી છે. તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તમને બતાવું ચલો આગળ. આજનો વેધર બી તમે જોઈ શકો છો એકદમ ક્લીન છે સ્કાય અને બહુ જ મસ્ત વ્યૂ છે અહીંયાથી. અને સામે ગાર્ડન પણ બહુ જ મસ્ત છે. શાયદ આ કોલેજ છે. કોલેજ છે આ KPU કરીને. KPU કરીને. હા તો આવી ગયા આપણે બોયઝની જન્નત એટલે કે કાર કલેક્શન જોવા. ઓલમોસ્ટ અહીંયાથી આ સ્ટાર્ટિંગ છે એન્ડ પાછળ લાસ્ટ બધી જ કાર તમને જોવા મળશે. એન્ડ આજે બધી કાર તમને બતાવી દઈએ. તો આ પહેલું છે એ ઓડીનું છે. હા ઓડીનું શોરૂમ. સામે છે એ સામે જેગુઆર છે, લેન્ડ રોવર. યસ ઓલી સાઈડ મિની. હા મિની કૂપર. ત્યાં છે BMW બી. આ ટેસ્લાનો કલર જુઓ ફ્રેન્ડ્સ, એકદમ યુનિક છે. બ્લુ ટેસ્લા. કાર્સ પ્લસ વેધર એટલે જન્નત. અહીં ગાડી કાર લવર હોય છે એમના માટે મતલબ જન્નત જેવું કહેવાય આ બાજુ. તો તમે ચેક કરી શકો છો ચારે બાજુ. ભાઈ સાહેબ આ જો પોર્શ 911 છે આઈ થિંક. ઘણા બધા છોકરાઓની ડ્રીમ કાર. આની પ્રાઇસ શું હશે મને તો ખબર નહીં, બટ તમને કોઈને ખ્યાલ હોય અહીંયા ગાડી કેનેડિયનમાં તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. સુપર્બ લાગે છે એકદમ. કલર બી એકદમ મસ્ત યુનિક છે. તો આ રહ્યું મિની કૂપરનું શોરૂમ એન્ડ સામે છે BMW. આ બાજુ છે પોર્શનું સર્વિસ. આજે બહાર એટલી બધી કાર્સ જોવા નથી મળી રહી. ખબર નહીં શું રીઝન હોય. બાકી તો કાર અહીંયા પણ હોય છે. સામે બી આજે એટલી બધી નથી જોવા મળી રહી. હા બટ હવે એવું હશે તો બીજી વાર બી આ સાઈડ આવીને તમને કલેક્શન બતાવતા રહીશું. અને સૌથી એક બીચ અહીંયાથી વ્યૂ હા જો સામે પહાડો બહુ જ મસ્ત છે અહીંયાથી. એ હજી અમે થોડુંક આગળ જઈને તમને બતાવીએ. એન્ડ સ્નોવાળું બી અહીંયાથી તમે જોઈ શકો છો સામે. હા એ રહ્યું. થોડો સ્નો જોવા મળશે બટ હજુ 1-2 મહિના પછી એકદમથી વિન્ટર ચાલુ થઈ જશે ત્યારે તમને વધારે પડતો સ્નો જોવા મળશે માઉન્ટેન્સ ઉપર. એન્ડ આ કલર અત્યારે કેનેડામાં બહુ જ ચાલી રહ્યો છે કારમાં. હા વિન્ટેજ કલર્સ કાર્સમાં અત્યારે બહુ ઉપડી રહ્યા છે અને લાગે હે. હા સામે મર્સિડીઝનું છે. તો મતલબ કોમ્પિટિશન્સ અહીંયા ગાડી ખતરનાક ચાલે છે કાર્સમાં બધી. તો બસ હવે અમે બહાર નીકળી ગયા છે એન્ડ આ પહાડો અમે બસ ત્યાંથી આવ્યા જસ્ટ. એન્ડ આ રહી KPU અને યસ. અને હવે સનસેટ બી થવા માંડ્યો છે. અત્યારે વાગ્યા છે 4 બટ હવે વિન્ટર આવે છે ધીમે ધીમે તો સનસેટ બી હવે જલ્દી થવા માંડશે. અને આ જુઓ અહીંયા ગાડી નજીકમાં જ તમને બતાવ્યું હશે આગળના બ્લોગમાં એના ક્લાસીસ ચાલે છે મતલબ આ પ્લેન્સના. તો આ ત્યાંથી જ આવ્યો છે બસ આવતા જ હોય છે આવા. હા આપણે ત્યાં શીખી શકીએ છીએ. હા આપણે બી શીખવું હોય તો શીખાય. ચાર્જીસ હોય છે એ ભરી અને થોડાક ડોક્યુમેન્ટ્સ ને બધું બી ચાર્જીસ વેરીફાઈ કરે છે. ચાર્જીસ મને લાગતું નથી થોડા હોય. આ રીતનું જે લોકો રાઉન્ડ મારતા હોય છે. ચાર્જીસ થોડા એટલે આપણા માટે વધારે કહેવાય બટ અહીંયાની પબ્લિક માટે તો થોડાક જ કહેવાય. હા પૈસાવાળાનું કામ ભાઈ. બધા પૈસાવાળા જ છે એટલે. હા
મિત્રો હવે બ્લોગનો કરીએ છીએ એન્ડ, અને આઈ હોપ કે બધાને ગમ્યું હશે. ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરીને જણાવજો કેવું લાગ્યું કેવું નહીં. સોરી, કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું કેવું નહીં. અને કંઈક તમારા બી સજેશન હોય તો આપતા રહેજો. ફીલ ફ્રી ટુ કોમેન્ટ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય શ્રી રામ. इतना सन्नाटा क्यों है?